વરસાદની સિઝનમાં આપણે સેવરોલ ખાવાની ખૂબ મજા આવે છે। જેવી રીતે ભજીયા બધાને પસંદ આવે છે તેવી જ રીતે સેવરોલ પણ પસંદ આવે છે। મોસ્ટ ઓફ આપણે લગ્ન પ્રસંગમાં સેવરોલ ખાતા જ હોઈએ છીએ, પણ જ્યારે ઘરે બનાવીએ ને ત્યારે કાં તો એ સેવરોલ તેલ પી જાય છે, અથવા તો ઉપરથી ક્રિસ્પી નથી થતા, અથવા લાંબા સમય સુધી ફરસા પણ નથી રહેતા। તો આ જ ડિમ્પલ્સ ડિશીસમાં એક સિક્રેટ ટિપ સાથે સેવરોલ તૈયાર થશે। તો ચાલો ટિપ્સ સાથે રેસીપી શરૂ કરીએ। તો જેમના માટે સૌથી પહેલાં 500 ગ્રામ જેટલા બાફેલા બટેટા લઈશું અને તેને મેશ કરી લઈશું। એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની કે જ્યારે બટેટાને મેશ કરીએ ત્યારે તેમાં કોઈ પણ પ્રકારનું પાણી ના હોય, જેથી આપણે પહેલાં બટેટાને બાફી લેવાના, થોડા સમય માટે ઠંડા કરી લેવાના અને પછી ઉપયોગમાં લેવાના, જેથી તેમાં પાણી ના રહે। અને સારા સ્વાદ માટે 1 ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ ઉમેર્યું છું। સાથે બાઇન્ડિંગ માટે અડધા કપ જેટલો ચોખાનો લોટ લઉં છું। તમે અહીંયા રવાને દળીને પણ ઉપયોગમાં લઈ શકો છો, મેંદાને લઈ શકો છો, કોર્નફ્લોર લોટને પણ લઈ શકો છો, પણ ચોખાનો લોટ ઉમેરશો ને તો બટેટાનું મોઇશ્ચર એટલે કે જે આપણે મસાલો તૈયાર કરીએ છીએ તેનું મોઇશ્ચર છે તે ચોખાનો લોટ શોષી લેશે અને પરિણામે લાંબા સમય સુધી આપણા રોલ છે તે થોડા ખાવામાં ફરસા અને ક્રિસ્પી રહેશે। તો શક્ય હોય તો ચોખાનો લોટનો જ ઉપયોગ કરવો। હવે અડધીથી પોણી ચમચી જેટલું નમક, 2 ચપટી જેટલી હળદર, 1 થી 1.5 ચમચી જેટલું ધાણાજીરું પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 2 ચપટી જેટલી હિંગ ઉમેરી દઈશું, થોડા લીલા ધાણા ઉમેરી દઈશું। અહીંયા તમારે ખટાશ ઉમેરવી હોય તો અડધા લીંબુનો રસ અને અડધી ચમચી ખાંડ પણ ઉમેરી શકો છો। ખટાશ મીઠાશ ઉમેરવી હોય તો, પણ હું ખટાશ મીઠાશ વગર આ રોલ તૈયાર કરું છું, જેથી મેં ઉમેરેલું નથી। હવે આ રીતે બાઇન્ડિંગ કરી બધું મિક્સ કરી ભેગું કરી લેશું અને આ રીતે લોટ જેવું બંધાઈ જાય ત્યાં સુધી મિક્સ કરીશું। જો આ રીતે ન બંધાય તો થોડો ચોખાનો લોટ ઉપયોગમાં લેવાનો, પણ લગભગ બંધાઈ જ જશે। આ રીતે હવે બંધાઈ ગયા બાદ આપણે લંબગોળ શેપમાં તેનો રોલ તૈયાર કરવાનો। તમે તમારી ચોઈસ પ્રમાણે નાનો અથવા મોટો રોલ તૈયાર કરી શકો છો। હવે આપણે તેને કોટિંગ કરવા માટે જે વર્મિસેલી સેવ આવે છે ને, જેમાંથી આપણે મીઠી સેવ બનાવીએ, તે આપણે આ રીતે લઈ અને તેમાં આપણા બધા જ રોલને કોટ કરી લેવાના છે। હવે આપણી એક સિક્રેટ ટિપ્સ ધ્યાનમાં રાખવાની, આપણા રોલ લાંબા સમય સુધી ક્રિસ્પી રહે, ઓઇલ ફ્રી રહે, તેના માટે આ રીતે રોલ તૈયાર થઈ ગયા બાદ તેને 15 મિનિટ માટે ફ્રીઝરમાં રાખવાના છે। 15 મિનિટ પછી તમે જો તેને ફ્રાય કરશો ને તો ઓઇલ ફ્રી રોલ જ તૈયાર થશે। તો 15 મિનિટ આપણે ફ્રીઝરમાં રોલને રાખ્યા બાદ તેનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે અને હવે તેને આપણે તેલમાં તળશું ને તો 100% આપણા આ રોલ છે તે ઓઇલ ફ્રી તો તૈયાર થશે, પણ ખાવામાં ઉપરથી ક્રિસ્પી અને અંદરથી ફરસા રહેશે, તો ખૂબ મજા આવશે। તો આ એક ટિપ્સ, જે સિક્રેટ ટિપ્સ કહી શકાય, તે તમે ખાસ ધ્યાનમાં રાખી રોલ તૈયાર કરજો, તમને ખૂબ પસંદ આવે તેવા રોલ તૈયાર થશે। હવે આપણે તેને તળવા માટે ખાસ તેલનું ટેમ્પરેચર પણ જરૂરી છે, નહીં તો ઓઇલ ફ્રી રોલ તૈયાર નહીં થાય। જો ઠંડુ તેલ હશે ને તો રોલ તેલ પી જશે અને બરાબર ખાવામાં મજા નહીં આવે, એકદમ ઓઇલવાળા રોલ તૈયાર થશે। જ્યારે હાઈ ટેમ્પરેચર ઉપર તેલ હશે ને તો ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી થોડા નરમ રહેશે। તો મીડિયમથી થોડું વધારે તેલ ગરમ થાય ને, જેને મીડિયમ ટુ હાઈ ગરમ તેલ કહેવાય, ત્યારે તમારે મીડિયમ ગેસની ફ્લેમ રાખી અને જેટલા સમય તેટલા રોલને તેલમાં ઉમેરી બંને સાઈડ હળવા હાથે ફેરવી અને પછી થોડા લાઇટ ગોલ્ડન કલર પર આવે ને ત્યાં સુધી ફ્રાય કરીને બહાર કાઢી લેવાના। અને હા ગાઈઝ, જ્યાં સુધી એ રોલ તેની ઉપર જાતે તળીને આવવા ન લાગે ત્યાં સુધી જારો કે ચમચો નથી ચલાવવાનો, નહીં તો આપણો આ રોલ તેલમાં જ ફાટી જશે અને તમારું તેલ પણ ખરાબ થઈ જશે અને રોલ પણ ખરાબ થઈ જશે। તો ખાસ તળતી વખતે પણ આ ટિપ્સ ખાસ ધ્યાનમાં રાખવાની। તો આ રીતે બંને સાઈડ ગોલ્ડન કલર આવી ગયો છે, તો હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લેશું। તમે જોઈ શકો છો કે હજુ મેં આ રોલને તેલમાંથી બહાર જ કાઢ્યા છે, ત્યાં જ તમને ઓઇલ ફ્રી દેખાતા હશે। તો આ રોલ લાંબા સમય સુધી ઉપરથી ક્રિસ્પી રહેશે, ખાવામાં ફરસા રહેશે અને ઓઇલ ફ્રી તો છે જ। તો તમને કેવા લાગ્યા એકદમ સરસ આપણા ટિપ્સ સાથે તૈયાર કરેલા સેવ રોલની રેસીપી? મને તમે ફીડબેક જરૂર શેર કરજો। ફરી મળીશું એક નવી જ એન્ડ હેલ્ધી રેસીપી સાથે। ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી।